માની સગણ આ બાજ દુખાય ને આ બાજ ગોળી કર્યું એટલે આ બાજ સાલું થાય છે. મારે માની સગણ આ 90 વર્ષે કંટાળ્યો છું. અલ્યા ઉપરવાળા એ ભગવાન થોડું મારા હમું તો જોવો. 90 તો છે હવે 100 કરશો. મારા સદી નહીં મારવી મને તો 90 વર્ષે ટપકાઈ ગયો પાર આવે થાશો શું. મારા હાંગાટલા કેટલા બધા હતા એ તો હવે બધા ઉપર પહોંચી જા. અત્યારે કોઈ સલામ ભરવા વાળું રહ્યું નહીં. પુના પહાડ જઈને બેહું કંટાળે છું. એ ટીણી ઉભરે બેટી. આ ડોખાનો છે ને હું જ મળું છું આખા ગામમાં, બીજું કોઈ સજ નહીં. આ ટીણી ટીણી કોને કરો છો? આ બેઠી પ્રેમથી તને વાલ કરું મારી છોડી ટીણી. નોમ ના બગાડો તમે. અલે શું નામ બગાડી છે? આમાં ગોતો મેલે તો હું એક તો કંટાળો લવડાવું છું. ટીણીઓ કયો તાણે? એ ટીણીઓ તો લાડમાં તને ટીણી કહું છું. છોડીશું હું એટલે હેઠ છે ચોકન. મને મારે બજાર જવું છે ચોહુજી મીક દે. અરે મારા બાપા પેલા કીધું છે, પેલા કાકા નહીં જવાનું છે પૈસા લેવા. થઈને મોટો માર દે. મારા ઓમ જવાનું તમારા ઓમ જવાનું છે. હું અલ્યા કોઈ તારા કોઈ તેલ નહીં બળી જાય. આમ થઈને ઓટો માર દે. હેઠ જે મને મેકી જાય ને તું એ રોન કર્યા વગર તાણે હવારનો કંટાળો છું. તમને મારા શું કોઈ મળતું જ નહીં ગામમાં. તું બેટી મારી ટીણી છોડીને હા બજાર જાઉં છું હમણાં આવું છોડો. આજ ચોય નહીં જવાનું રેવા દો. ચમ હું ના આજ નહીં જવાનું, આજ ઘેર બેજો આપણો. ચમ હું વેસી બે ગયા છે કમૂર તો બે હટ. બેચી કમુર તો નહીં બેઠો આપણો કાળું નો જોવા આવે છે આજ મેમન. કોને આમ થઈ જાય સંભળાતું નહીં. ચોડે આઈનું પીરો. એડી હકતો નહીં. ગળમાં મોડું થાય છે. 2 મિનિટ હા ખાતે છોડી કાળું જોવા મેમન આવે છે. કાળું નું ચો આપણે કાઢીએ ને તાણ તો કહેતો છે એમ નહીં લી. એ પેલા મેઠા પર વાત લાયા હતા. આ જોજે આ આજકાલની બાયડીઓ કોઈ શું મેઠો આ બોડાળ્યો ઓવા તો એ તમને કીધું છે એમ નહીં તમે કે આપણે કાળોનો સંબંધ કર્યો છે? પૂછો તો ખરા. એટલે હજુ તો મેમન આવી જાય બાકી કીધું જ ખરા. તો જતા ને ઘેર બેહો હમણાં મેમન આવે મેમન જોડે બેસજો થોડી વાર. અરે માની છોકરાના મારા છોકરાનો અવસર થાય ને જોવા આવે છે એટલે તો હોવાનો તમને પટીઓ મરાવો તો જા રે બેટી છોડી ટીણી જા વાતો નહીં. બાબા ટીણી ટીણી હજી ના કરો, ખાટામાં કહી દો છો હું પછી. ખાટીઓ તો હું કોઈ ટોપ છે છોકરો છે મારો કઈ જો છે. નોમ બગાડો સોરી કોમ કરાવો ને નોમ બગાડો ને મારું. તો જાણો આઈ છે કંટાળો લવરાયો કણ હવારમાં એમ તો જલમ જોવા મળી રહી. અને સો જલ્દી પેલો 11 12 આય ચો નાઈ જાય પાછી ઘરમાં. ફોન કરું છું બા. તો આ ભાનું કોમ કર્યું તો સાત બા મેલ્યું હોય તો મહેમાનોનું કોમ કરવા માટે ને હટી જઈ મળે સાન તૈયાર કરશે. મેમન આવે એટલે ચા બનાવો ને. શીરો બનાવશે ના બનાવશે ને પેલા રે બેસો જો. એ દાઢિયાર શું જો બેસો રે. બસ બેહોન ગમોને મત પહેરે છે ને ઘેર આવે એટલે બાયલા વેળા કરસ બૈરાના હાલમાં દબાઈ રહ્યું છે. શેળો ઓઢીને પકડું છે હેડી શેરી ખાઈ ખાઈને એક તો ઓગાટ અમે લાંબામાં થાકી જઈએ છીએ ને એ તમારે મુરસંડા શું કરીશું એકણ બેહોન ગમોણેમાં તમને દેખાતું નહીં અને હવાના પોરમાં તો તમે સારું બોલો. સાતરા કણ ઊંચો અવાજ તું બોલતો ના કે પોડામ ધોકું મેલ્યો મારા હાથ મોટો થઈ ગયો છે. ભાઈ હવારે ઉઠો એટલે તમારું મોઢું બંધ જ નહીં રાખતા. ત્યાંનું બંધ થાય. હું તારો બાપ છું તું મારો બાપ છે. સોનું બાપ તે હા તે નગર દાઢું વધારી દીધું એટલે તે તમે વધારો તમે કઈ ના પાડી છે. સવારે બેહી જતા આવડી કાતરની દર્પણ લઈને બધી જા આનું અને જો એ પેલી તારા બાપનો વટ હતો જવાનીમાં ખબર છે. ઓપરો પેલી બીડી પીટી લઈ આવ્યો ને તો ગલ્લજમાં નોમ લઈને લઈ આવજો જોડો. હા ચાલો. સાતીમાં ધોકાનો ગોધો મેલ્યો ને તમે હાલ વાય બેઠો ને ગમોણે હુઈ ગઈ. તું મને સમજાય મારું નામ આજે તું હું મને નોમાં બતાવતો તું મારું નામ લઈને આખા વડનગર વિહનગર ગમે તે મહેસાણા જિલ્લામાં ફર તારા બાયડીને હાલ ના લઈ આય અને તારા પહેરવા માટે બંગડીઓ પહેરીને લેતા મારા નોમ દા. હવે પેલું તો ત્યાં ખાતું ચાલતું હતું પેલા હર્ષાની પાર્લર રીતે એ તો દૂધના પૈસા માંગતો હતો. તું બંધ થાય ને ખાતા આવડતું નહીં ખાતાવાળી તાણ પછી અને બખાડા કરો છો હવારના ઉઠો તો તારથી. અને એ બધું જે છે એ બધું બરોબર છે. અને નાટક શા માનો કર્યો છો આ કીધું છે મને શા હમું બોલ્યા નહીં લે તમે. આનો નાટક આ કાળિયાને સંબંધ કરાય તો મને શેમ હમું પૂછ્યું નહીં. હવે તમને હવે કહીએ છીએ શાંતિથી મહેમાન આવી એટલે અલે તારો ભા પહેલા મને પૂછવું પડે કે બાપા ભા આપણે એકણ હાગું કરવાનું છે છોકરાનું આમ જવાનું છે વ્યવહારમાં તો કંકોડાની ખબર પડતી નહીં કમળા જીભાઈ હમણાં એ જાનથી હું 6 મહિનાનો ઘોડિયામાં હતો ને તારના દીભા ગાલો છો ને હજી દીભા જ ગાલે જો છો. હું મરે ને તો મોહળમાંથી ઊભો છે નો કઈ મેલે તને બંધ થઈ જા. એ સંબંધની વાત એ સંબંધની વાત ચોકનથી આવી છે. એ આવી છે પાટણથી. હે ભૂડાડીઓ કરાવે છે હે પાટણથી
પાટણનો પટોળો લેવા જો કોણ આ એ તારે આ રે ને તારી બાયરીનો નાટક છે પાટણનો પટોળો પેલા વેવાઈ વટામાં હાલ કે દે જમો વેવાઈનો હાલ્લો વેવાઈનું દોચ્ચું એના કરતું એને દોચ્ચું પહેરાય અને તું હાલ્લો પહેર આ બખાડા કરો છો ને મત કે ઘરમાં નહીં કીધું કે મહેમાન આવે છે એ ઘેર રહેજો સોય નહીં જવાનું પાછા બજાર જવું હતું મારે એ સોય નહીં જવાનું ઘેર તો વળો પાછા એ નહીં ઓટલા કોઈના શાંતિથી બેસતા હોય તો સારું ગમના છો ઘેર જ છું હું એ બખાડો કરો છો આ બધા મહેમાનનું વ્યવહારમાં કશું ખબર પડે ના તમારાથી તો હું કંટાળ્યો છું દોચ્ચું પહેરાય એટલે મોટા થઈ જાય મને દીભો ને હમણાં હાલ નાક ઉપર તો ભેગોળ તોડી નાખ્યું સોય બખાડા કરે ઘેર હલો આ પાડે નાક ઉપર પેલા સોયલ હે હે તે બોધક તે તો મને નહીં આવે હાથ ભગવાને આલે પેલ બાજુ સોયલ પાણી આવે બધું ભરાઈ ગયું છે સામાન હેળા થાય છે મેળા થાય છે મને શું કેવું હવે જાણ પછી યા મેઠા ઓ મેઠા ભાઈ શું કરો છો લ્યા આય અરે જોગું આવો એ આવો આયો આયો આવો આવો ઓય, ઉભારો પોણી પોણી લાવું દે નહીં લાંબુ ચાલ છે હા લગ ઘેરથી પીને ઓપલો કીધું બપોરે આપણે ઓય વડનગર બેહણામ જવાનું છે કોણ મરી ગયું લે આ દલપુભાઈ ભગત પેલી ગોળની દુકાન હતી શેમેળા બાજુમાં ઓહો ઓહો આપણા ગામમાં જેની બેઠક હતી રે દલપુભાઈ હા એ દુકાન વાળા તે બપોરે બેહણામ જવાનું છે અલ્યા પણ શેવું ભાઈ અરે વાત તો મેળ નહીં આવે બપોરે બે વહીકણ આપવાનું મારે સામી યાર એટલે મારે મહેમાન આવે છે કોણ વળી એટલે પેલા કળવોભા નહીં ઓવા એવો છોકરો ખાટો હા એ છોકરાને જોવા મારા ભાઈ બંધ છે કે તે જોવા આવે છે તે લઈને જવું પડશે પછી એટલે હું સંબંધ કરાવું છું લ્યા શોય ગોમમાં બીજા શોય ઘર જ ના મળી બીજા શોય એ નાના ઈ કાળિયો 27 વર્ષનો છે આખા ગોમમાં કોઈને હોમું નહીં જોઈને તું હું કા આટલો બધો ઉતાવળ્યો થાય છે એટલે પણ ખાટો મારો ભાઈ બંધ છે યાર એટલે એ મને કે કરે છે કે મેઠા પૈસો કોઈ બતાવો એ ભાભીએ કે કર્યું છે હું ગોળો ને બતાવીએ તાણે ખાટો ભાઈ બનશે ખાટો હારો માણસ છે પણ એ રહ્યા ને પેલા એના બાપો એ ગયેલો કળવો પા ઈવોને ને આપણે હું લેવા દેવા આખી ઉબેટ છે આખી ઓબલી છે ખાટી ત્યાં અલ્યા એ આપણે ઈવોન કોઈ લેવા દેવા નહીં આપણે તો એ છોકરાને મા બાપને એ બે હરખો એટલે થયું ને છોકરું હરખું એટલે થયું આપણે બીજું શું બધું કૂટવાના આવે છે યાર મારું કેવું છે તું આ ડખામ પડે જ નહીં એ કાઢી નાખેલા છે એના ઘેર એનો છોકરો હખી રીતે નહીં જપવા દેતા લ્યા એટલે કે કરીને મારે હવે હું કેવું મેં તો કહી દીધું તાણે હવે મહેમાને બોલાવી દીધો છે મૂકો ના આવો હળો તાણે અને એ મારો ભાઈ બનશે વાઘુજી કરીને છે એ મારો ભાઈ બનશે એ એક લોહી પી જાય છે કે મેઠા છો ખારું બતાય કે મારે છોડીને ખોટું આપણા કુટુંબમાં વેર ગાલે ને તો તને ખબર તો છે એ જીવે છે ચૌદી તો હું કહું છું નાશ કરાવતો એટલે પણ હવે બોલીને બીજું ના બોલાય ને મારે અને મારા ભાઈ યાર એ હું ઓન નહીં એ કળવા પણ કોઈ લેવા દેવા નહીં મારે તો ખાટો વ્યવસ્થિત મોડા છે ભાઈ બનશે એટલે ચાલ છે બીજું હું તાણે કરાય ભાઈ તારી મરજી પછી કાલ શેરી વાપરજે અમન પછી કુટુંબમાં કહેવાના હતો અરે હા ભાઈ આવો 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 બે બે મહેમાન છે એવું કર બધું લાવ ના ના હા ગોદડું નહીં લાવવું મહેમાન છે કીધું માર ભાઈ બનશે સતરાલમાં સ્ટીલની કંપની નોકરી કરતા ભેગા લોખંડ આના ગાગડા બનાવતા હા હા તમારું ગામ જીઆઈડીસી માં હા તમારું ગામ હું એનો જ છું અમે બધા કુટુંબી ભાઈ છીએ કુટુંબી ભાઈ જો હા મોડું કરવું નહીં ચા છોકરું. બા મિલી ના, પીજીએ ચા. અલે ઘણા દાડે ભાઈ બન આવ્યો છું આમ તો તારા ઘર જ હોય તાણે જ આવ્યું આમ તો શું યાદ કરી એવો છે તું કે છે મારા થોડી શ્વાસની તકલીફ વધી ગઈ અમારા આપણે નાક બંધ થઈ ગયો છે તો મારો શ્વાસમાં થોડી આમ જોરથી શ્વાસ લેવો પડે છે. એ તો હગાવું છે અત્યારે આ વાતાવરણ એવું છે કે બેજો હું ચા મેલું ના, ના, ના. હા છોકરું જોતા ગયા ને એવું કરું છે આવ છોકરું તો કોઈ જોયા જેવું જ નહીં પણ આ તો તમારે કાલે નજર અંદાજ નાખ્યું બીજું કોઈ નહીં જોવું પડે ને પૂછો યાર. અમારા છે એવું ભાઈ ના આમ તો સારું છે ભાઈ સારું છે. સારું છે કોઈ જોયા જેવું નહીં જોવું તો પડે કે હા એ બરાબર છે નજર અંદાજ તો કરવો પડે મારે કંકુમ કન્યા દવાઈ મારે સોડી છે યાર લાખ રૂપિયાની શેવું ભાઈ જો તમે કહેતા પણ જો આ નાઈ ગયા જોવા માટે એટલે મેળ નહીં આવે બરોબર આ તો પછી લ્યો તાન હું એકલો બફરી જી આવું પેલો હા હેલો પછી એવો જ હું ટાઈમ મળશે ને હું બેસી આવ્યો બરોબર સોન ભાઈ આવું તું લેતો છું હા લે શા તો પીવો મારા ઘરની આ નહીં પીવું આપણે નીકળીએ જોઈ મારે થોડું મોડું છે હા. અંબાજી નીકળવું છે મોડું થાય છે. લે હડજો દાણ હળો હડજો દાણ હળો
તમે આવો છો પણ ઉભા પગે આવો છો યાર. ભાઈ બંને ઘેર આજ રોટલા બટલા ખાઈએ બેહીએ સુખ શાંતિ વાતો કરીએ પછી જવાય. તમારે હું પારકું છું હા, બરોબર છે એવો છોકરા કમા થયા કે? હા છોકરા કમા થયા કે? એક કમા છે ને એક તો ફેલ નીકળ્યું છે. હવે હું કેવું કોઈ કેવું નહીં હાલો ખોટી મારા છોકરાની વાતો કરી. લ્યો, હાલો. લ્યો 12 વાગવા આયા પણ આ ખાતરી કરી નાખવી પડે કે મહેમાન કેટલા આયા કેટલા નહીં. અત્યારે તો ટેલિફોન આવી જાય ફટ લઈને ફોન કરી દઈએ. જાણો હું છોકરો પૈણાવા બેઠા. અને આ શું પહેર્યું છે લ્યા? એ કાળિયા આ શું પહેર્યું છે? પેલો ધોળો બુસ્કોટ પહેર કે તમારું શું થાય છે? આ શું ટાબક ટીલારું પહેર્યું છે? ચોકન ટાબક લાવું છે પેલું ધોળો પહેર. ચોકન દોડો સાથે પહેરવું એ ના હોય તો પેલું પેટીમાં પડ્યું નવું પહેરણ મારું આવું તે પહેરીને આ ઉપર પટ્ટો વેટી નાખે એટલે મારે એ પહેરણ જેવું જ લાગશે, મારે બુસ્કોટ જેવું જ લાગશે તારા. તમને ખબર ના પડે તો બેસજો બોલ્યા વગર. હા તમને જ પર છે. બાપો એવો ને બેટો એવો. મારી માની છો કે તમને તો પહેણાવ જ નતા તો કાળા બળજે કાઢવા હતા. પણ હું કરે સંસાર લઈને બેઠા છીએ એટલે ઓછામાં પૂરો એને મા બાપની નાટક કર્યો છે બધો. અલ્યા શું છે લ્યા રોડાટ યાર? કોઈ મહેમાન આવવાનો છે ને આ ઘરમાં પહેર્યો છે? હું છે બાબા કયો? આ પેલો બેસનો બાટલા મોય મેલ ને સકળો ને બગડો થોડો આગળ કાઢ્યો એમાં મહેમાન પરવું આવે છે લાગે ઘર આગળ. એ ગેસનો બાટલો તો આગો નહીં મેલ્યો, તમે આગા જતા રહો. હા અમે તો આખો દાડો બોલ બોલ કરો છો તાણે. અમે તો આઘાત કાઢશો કે તાણે હું છોકરો પરણાવો છે તમને તો પરણાય જ ને અમે તો કઈ ખબર જ નહીં પડતી. છો ના હિજુલે પાછો આ શું કરે છે લ્યારો મોય? હું તારી બાયરી હંગાચી હું લાડવા વણે છે મોય. તમારું ધૂંધું બંધ કરો કે સાઈન હકો તો આવી રીતે બોલ્યા મને તૂટી જો. અજા પણ આ ગોદડો ને બોદડો આ બધો મેલ આવા બિહારે પેલી ઘરમાં શીરોક બીરોક નહીં? શીરોક ગાડલું બાટલું નાખ. તમારે બે આવું છે કે શીરોક લાવું અને પોથરી આલું મને તો શું નસીબમાં કદી છો છે. અને એક ઉપર બીજું ઓઢાડું. સટાઈ પાથરી હોય તો સારું હતું. ખોળા મને તો બે હાર છે. આખો દાડો બસ બોલ બોલ બસ. સવારે શિખર 4 વાગે ઉઠી જાય છે ને એવાનું ધૂંધું જ બંધ નહીં કરતા. તમારે ગોરી થોડો કાંઈ 10 વાગે સુધી પડી રહું. કોઈ લેવું તમારે? સવારના પોરમાં શકલો બોલે એટલે ઉઠી જવું પડે. કોઈ લેવું છે બા તમારે? તમે હું આલી નાલ છો? હે મેં આટલું આલ્યું છે ને તો બેહો કે મહેમાન આવે તો ગળી શોધ. બધો ના વેસીને બધું આલ્યો છો. ઘર આલી દીધો, જમીન આલી દીધી અને હું તઈ મને આલશો બધું. મને પૂછે પાછો જોડે બાપના એથી અંબોરો પોટલું બંધીને આવ્યો હોય જોડે. હળો બા. અલે આવો 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 મહેમાન. અલે બહાર નીકળો લે. આ મહેમાન આયા પાણી આલો. એ આવો. અરે હા ખાતા આવો. હાય. ધોયો તો લોટો? ધોઈને આલ્યો છે લોટો? તમે હવે બોલ્યા વગર બંધ થો. એ લોટો ગહેલો છે ને ધોયેલો છે. મહેમાન બેઠા છે. તારી બાયરીને ઠેકોળું નહીં. એ લોટામાં રોટલા કરવા બે એટલે લોટામાં પેલી મોયણ કરે, ખારવણી કરે એ છે. જેમ તેમ બોલતો મોય હાથ ગાળી લોટલા થાપ થાપ કરે છે અને લોટો ધોયેલો ના હોય તો કાળો બાપુજી બાજુ આમાં ખાટુજી રહ્યા ને એમાં બાપુ છે 90 વર્ષના થયા. 90 વર્ષે આ એ કોણ હું ચાલુ છે હજી અડી ખમશો તમે તો. અરે complete. અત્યારે તો હાલ કાલે મને પટ્ટી મરાવો ને આ હેળેલામાં તો આ પટ્ટી મારી પેલા હેઠે પોકી તો તમને ખબર ના પડે. તો એક અત્યારે હું અંબાજી હેડવાનો હતો. તમારો છોકરો મોટો લાગે. હે? હા, શું તો મારો છોકરો એટલે જ કીધું એ મોટા લાગે છે. મોટો હશે એટલો ખોટો લાગે છે મને તો મિલો છે. પણ ખાવાથી કદી જિંદગીમાં છે ને દવાખાનું નહીં આવ્યું બોલો. એટલું મજબૂત શરીર છે. હગું થવા દો. બહાદુરી વતાવશો નહીં. એ નહીં સાત્યો બાત્યો થેપ્પાની. તને ખબર ના પડે. હા તું તમને કોઈ પહેર્યા જ નહીં તમે? એ મહેમાન તમે છોકરો પહેર્યા તું વ્યવહાર કરે પણ મહેમાન ની હું બતાવો છો? અમે તારા હા હરો ને તારા એ પોસ ઘરોના કુટુંબ વાળા આયા હતા તે બધોને મી હાચવ્યા હતા. મને સેમ ખબર નહીં પડતી કોઈ બોલવાની. પણ ઓમાં હું કા કરો છો? એમ કરવું પડે તને ના ખાવું પડે. જાગીરદાર સી 10 વીઘા તને નહીં આલી ને 10 વીઘા પેલા ના આલી. બોલો મહેમાન કેવું છે? હાલ તો હેડ્યું જાય રાગ રાગ આરામ છે બધું. હેડી જાય છે કે? તબિયત ખરાબ રહેશે. અમારે બેસ તબિયત ખરાબ આપા બંકા જેવું રહેવાનું. બંકા તો બજારમાં પડું. આ તો રણ બંકુ છે. બોલવા દો હવે તો બાપુજી ચિંતા ના કરતા બોલવા દો. મારા કડવા પાણી કાયમ છે આ પર જેવું કોઈ. અને હું કહેતો તો જો 2 છોકરા જ મારે. એક પેલા જો પેલું વાળ દેખાય ને પેલી બાજુ 10 વીઘા છે. 10 વીઘા હરિયા આટલાથી આટલી ના છે. પેલું હમું
લેબડું દેખાય એટલે જ 10 વીઘા નાલી છે ને 10 વીઘા પેલા નાલી છે અને ઘર બેસી નાલી દીધું છે આ મારો છોકરો છે મારા છોકરાનો છોકરો કાઢી આવ હાય બેટી અમે આ મહેમાન પછી લાગ જમીન તો આપણે આવો તો કે મારા પાન જાવ તો ઘણીવાર ભાના પાન બેઠા તો કોઈક સંસ્કાર આલોત આ છોકરું માનો છેડો પકડી પકડીને હેડ્યા છે કોઈ શીખવાડી તો છે નહીં જમીન તો આપણે શું કરવી આ મારા છોકરાનો છોકરો હા ભણો છો ના એટલે ભણતો તો ભણવામાં તો મારી માની છોકરો એક નંબર હોશિયાર હતો 10મું કમ્પ્લીટ આમાં પેલી શું કહે છે પરીક્ષા વાળા 10માં બોર્ડની હા એ બોર્ડની પરીક્ષા આપવાની હતી અને આ બધાય નેહામાં જઈને દાખલો કઢાઈ લીધો બાયડીને બેસ્યો હતી તે છોકરો એમને પછી ના પણ અત્યારે મારો છોકરો પાછો હોશિયાર હોય મારો કાળું જો કાયમથી આમ તમે ખાલી એમ કહો તો ફટ લઈને જવાબ એને ઉતોરા લીધે પણ હાલ ઓફિસમાં કામ કરે જ પાછું કામ કરે પણ બીજું કોઈ જોવું પડે એવું નહીં છોકરું સીધું છે તમારે જોજો જો તમારી વાત પૂરી થઈ તમારે છોડીને કદી જિંદગીમાં દુઃખ નહીં પડે એમ સમજી લો કે અમે સુખી ઘેર આવી ગયા છીએ અને તમારા ઘરમાં કદી જિંદગીમાં કદી એવી વાત આવે હોય છે કે મેઠાલાલ પાણ જાય કે મારી છોડીને દુઃખ પડ્યું તો તાત્કાલિક છૂટાછેડા લઈ લેજો કોઈ જોવું જ નહીં પડે તમારે ભાઈ બન બાપુજી જો ભાઈ તમારો છોકરો ગમે છે ને મારો હા આપણે ભેગી નોકરી કરી લઈશ હા બરોબર છે પણ મારું એમ કેવું થાય છે કે મારી છોડી કોલેજ કરે છે હા એ તો વાત હવે જમીનની તો આપણે જરૂર નહીં છોકરું થોડું ઘણું ભણેલું હોત તો આપણે હગાની આગળ વાત લંબા હોત પણ પણ આપણને સારું પસંદ આવતું નહીં નાપાસ નહીં થયો તો અમારું જે પરીક્ષા લેવા જોશે પણ હવે ના આપણે પસંદ એટલે નહીં તમારે જમીનની જરૂર નહીં ભણેલું જોવે છે ભણેલું જુઓ કોલેજ કરે છે મારી છોડી કોલેજ કરે ત્રીજી કોલેજ છે અમાર પગાર હારો છોકરાને હાલ નોકરી ચાલુ હે ને તું બાયડી સબ ખબર ના પડે તને ખબર પડતી નહીં ને એ આવા મોણા જ જોવું મારી માની છોકરાને આવા મોઢા બોલવા વાળા મોણા જ જોવું મને ગમ્યું આવા હગા મારે જોવું પણ આ બધાના ગુદો છે મારે આ બધું નાટક કરવું પડે છે મને આવો મોણા જ જોવા ભલે તમારે હગું નહીં કરવું ને હા બસ મહેમાન બસ મહેમાન હા, છો તમે મહેમાન આવજો. મહેમાન પડે તો હું રાખે તમે આવજો. ભલે તમારે હગું નહીં કરવું તમે સોખા એટલે મને ગમ્યું ઓપડો રાગ બોલો ને આ બધું ભાષણ બધું સંભળાવશો નહીં જીવન ભણેલું જોવો છે. આપણી જમીન ઘરની કોઈ જરૂર નહીં કશું હતું ને હેડો હગું ના કરવું ને તો ટેન્શન નહીં હેડો ચાલ્યો છે ચાલે શાંતિથી બેહો કે હેડશું તા? હેડવું છે હા કશું વાતો નહીં હો, કોઈ ચિંતા નહીં કરવો કશું વાતો નહીં મને કોઈ ખોટું લાગ્યું નહીં પણ બરાબર બેહો 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 બાયડી પેલું સપ્પુ લાવજે ચમ સપ્પુ લાવ કે આ વેવાઈને તું પેલું બપૈયું પાડી આલું બપોરે મારા ઘેર છે ના અમારા ઘરનું કોક તો પણ લેજો. અમારે બોલા છે ને ભલે તમારે હગું ના કરવું એટલે આપણે કોઈ સંબંધ થોડા કટ કરવા છે સાચી વાત છે ત્રણ સંબંધ તો રાખવાના હમણાં બધા ભેગા મળ્યા સોય બજારમાં મળ્યા હા બોલવાનું ના હા, પડે બોલવાનું થોડું બંધ કપડું સપ્પુ લાય હવે ના ગમવું ને ગમવું એ તો ભાઈ હવે તને શું પેલી હશે કયો હા મને ગમ્યું આવા માણસ હોય ને મેઠી અરે બાપા કહો પેલી આવા માણસો હોય ને લ્યો ફટ લઈને તરત ને તરત ઉતું હા કના હા અમુક જે મનના મેલા હોય ને હા. 2 દાડા પછી તમને સમાચાર આલશું ને 3 દાડા પછી તમને ગમ્યું કે ના ગમ્યું ને 2 બેડો મોકલશું ને આ બધું મોંઘમો કૂટો ને એટલે પેલા હમવાળા બાપા સાચી વાત, ગરદણીની ચિંતા. હા પાડશે કે ના પાડશે હા પાડશે આ તજ લઈ લ્યો ફટ લઈને ફેસલો ના થઈ ગયો હા દૂધ પોણીનું પોણી આ શીખવા જેવું છે મેઠા વાત સાચી વાત છે શીખવા જેવી મેઠા કળવા વાત સાચી તાણ પછી લ્યો લેડો સપ્પુ લેડો ઓલે હાલ હું તો બેહો બેહો કે હા? તમે બેહો બેહો પછી તમે હવે વાતો કરતા થોડી ઘણી વાતો કરતા આવીએ ને ઓય આ રહ્યું હમ પેલી બપોઈ રહી આ રહ્યું. બે બપોઈ તોડતા આપણો હોય તો બપૈયો તે આ ભાગ કે બપૈયો લઈ આલું એ પેલા સિંહ માની નહીં બપૈયો સિંહ માં ઓ એવા નાથી તોડતા જ છે મેઠા ભાઈ હા કશો વાંધો નહીં ગમ્યું ના ગમ્યું બે કશું વાંધો નહીં નંબર જોવા ઈવાને ભાઈ સોડી ભણેલી છે મેઠાભાઈ ખટાભાઈ ઓ એટલે આ તો અમલ્યું ગમે તો કરે મા બાપા વિચાર કરો જ કે થોડું હા બરાબર છે જે આ તો ગમતી વાત છે બધી તો પછી બીજું કોઈ ધ્વનમાં હોય તો બતાવજો હા. મકાન ચોક્કસ ચોક્કસ હેળો એવું સોડી થોડું માપનું ભણેલી હે ને ઓ અને સંસ્કારી હતું હું તમને કહ્યું બરોબર કશું હતું હા કેટલા છે કીધું આ રહ્યું આપણા હેઠા બાપરો હા મને એક કાસુ બપૈયું આલજો હા અને એક પાકું આલજો કશો વાંધો નહીં તે કેમ કે કાસાનું શાક બનાવ્યો અને પાકાનો છોકરો બધો ખોય કા ના ના વાંધો નહીં 3 આલુ શું કાંઈ ચિંતા કરો 3 એક ગલ પરેલું આલુ ગલ પરેલું ગલપર એટલે એ અડધું પાકું હોય ને અડધું કાસું હોય હા 2 દાડા મેલો તો પાકી જાય હા હેલો અને કાસાની જરૂર હોય તો કાસાનું કોમમાં લઈ લેવા અને સંબંધ તો આ જિંદગી ભર રહેશે હો હવે આપણો તો રમતે રાવજો
હા તો હું કોઈક ભાડા ને બપોઈ ભાડતા બપોઈ ના તોડાય તો બપોઈ નજર લાગી જાય ઠોકાઈ જાય બગડી જાય બરાબર દેખાય ને આપણે મેઠો ને દેખાય મેઠો ભાઈ ના કોઈ દેખાતો શું નહીં. મારા ઘર તો ખાસું અઠાશ ને કશો તો નહીં આવ પહોંચી રહો તમે ખરેખર જોરદાર માણસ છો. હા હું ખરેખર તમારો છોકરો આ ભાઈનો તમારા છોકરાનો છોકરો ભણેલો હોત ને તો હું હગું ફાઇનલ કરો પણ ભણેલો છે ને એટલે એવું છે તાન પૂરે સોનવાનું કે બોડામાં ધોકો મેળ્યો તમને પાડી જ ગયો હમણાં હાલ એટલે હું ચોકાનો નાટક કરતો હતો હા હગા હાગો બાગો ચાલ્યા આવજો કે હમણાં આ સરી હમણાં આ દાઢું અધર કઈને ખાલજો ઘોઘરામાં તમને હાલ હમણાં હોય ઉતરી ગઈ હા 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 કયું સરી આમ ભસળ કઈને હમણાં હાલ હમણાં ઉતારી ગયો હમણાં પેટમાં તાના કોણ હું આછા ના બપૈયું લે, બપૈયું. ના ના તું એમ કે અમારે તો ભણેલું જવું એટલે ભણેલા તો મારી જમી ખાલી માપવા આવશે મારા 20 વીઘા જમીન છે ને એ ભણેલો તો મારા ઘેર માપવા આવશે અને ખબર એ ભણેલા છે શું ખોય છે ભણેલા શું ખોય છે બોલતા નહીં આવડતું રોટલો શાક હા રોટલો શાક એ રોટલો શોથી આવે ખેતીમાંથી તો એ ભણેલા રોટલો ખોય છે એ ખેતીમાંથી હેતી કોણ કરે છે અમે તમે જમીનવાળા શાક ખોય છે એ શાક શોકણ વવડાય જમીનમાં એ જમીન કોના પાણી છે મારા પાડ તું હેડે છે શોકણ હેડે છે ભણેલો હોય તો તરીને જા આ હેડે છે કોના ઉપર હેડે છે જમીન ઉપર હમણાં જમીન સારી છે કે ભણેલો મોણા સારો હોય તો બરાબર છે અને મારો છોકરો ભણેલો છે ખાલી આ મારા તો પરીક્ષા નહીં હાલે એટલું જ કે એટલે જમીન જરૂરિયાત છે કે નહીં સા આ તો બહેન બોલ સા સા હમણાં સા હા એમ અને ચોકન ઘેર જઈને એમ કહેજે પાછું કે મને ગમ્યું આ તો ના પાડે ને તો એ ના રમી જાય બધું રોવાન ભટકાય કબાત મિલ બપૈયું શું કંકોળામાં બપોઈ નહીં હોય કે તને સ્પેશિયલ કહેવા જ લાવ્યું તો આજે એમ કહી દે તો મારે છોડીને હગું કરવું છે મને ગમ્યું મારે ભણેલા કેવું જરૂર છે મારે તો જમી છે આટલી છે ને શું બધો સારો છે ઘરનો કબાત મિલ ભલે તે કબાજ હાશ એમ રોવા નહીં હા હવાનું છે નાટક ના કરતો કે સરી હાથમાં જ છે આગા પણ નહીં રહે વાહ ભા ખાલી થોડી વાર બંધ રહ્યા હોત ને તો હગું થઈ જાય ભણેલો છે ને ઓને ઉઠાડી નાખ્યો ને આમ કર્યું ને તેમ કર્યું એમ બોલ્યા એટલે આ પેલા મહેમાનના માથામાં ચોટી જઈએ વાત વાત સાચી છે હીરા બોલ્યામાં જ બગાડે છે કે તાણ અલ્યા ભાઈ એવું નહીં તમે વાત સમજો એ કળવાબાના બોલવાથી નહીં બગડ્યું પણ શું છે ખબર છે અમારે વાઘુજીને લીબલી ભણેલી છે કોલેજ કરે છે તમારો છોકરો તો અમુક ભણેલો છે શું મેળા આવા અત્યારે તો ભાઈ મા બાપા વિચારે ને થોડું મેઠા ભાઈ એ તો વાત અમે વાળી લેત આ ભા ના બોલ્યા હોત તો ઓને ઉઠાડી પણ એવાને ગમવું તો જોવા કા કોમો હરખાઈ તો હોવી જોવા કે હું ભાભી તમે આયા. ના 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 પપૈયું તો લાયા નહીં બા બધું નહીં પોતરો. પપૈયું શું કીધું પપૈયું તો લાયા નહીં તમે બપૈયું કા હવે એ તો નતો બપૈયું હારું એક કાપીને હું એક સીડી ખવડાવી આમ કહીને એક ફાડ ખવડાવી હગાન તો ભાઈ તું તે હેઠા ઉપર તઈને ખાઈ જા મેઠું હતું બપોરે નહીં કોઈ તે ઈ ના ખાઈ જાય કે મને તો વાત કાપ્યા રોકી હા તે ઈ હેઠા પર બેઠા બેઠા તો એ બધા બપોરે ચલો હેડશું હવે અમે કહી દો કહી દીધું મને મને માણસ હગા હારા લાયા છે. હા એ તો કળવું બધું તાણ બોલવા જોવા ખાલી ઈવન હા એટલે મારા છે ને જમીન બમીન નહીં આ જમીન જોવા છે હા? ભણેલું નહીં છોકરો ચાલશે એટલે પાકું કરવું છે હે આવો હાગું કરવાનું કીધું આવો હા? છોકરો હારો છે હા આ જમીન છે 20 વીઘા જેવી. જમીન તો છે બરોબર 10 વીઘા તો આવશે પાકમાં હમ. તે પછી પાકું કરવું છે હવે પાકું કરો કાટાલા બોલો. લ્યો, જો કળવાપાના વ્યવહારથી તમારા છોકરાનું હગું પાકું થાય છે સમજે વડીલ હોય વડીલ જ કહેવાય વ્યવહાર મેઠા મારા કાયમથી આવે હા બોલવા જોવો છે હા, એવન ખાલી બોલવા બોલું જોવો બસ પાછું. બોલી જવું બસ મનમાં કોઈ નહીં અને મનમાં કોઈ નહીં મારા પાપ માણસ સાચી હારા. વાત સાચી વાત તો ખાવા બાવાનું પછાડો ના આવો. હા નહીં ખાવું નહીં પછી અમે બે આવો તો એ પછી. હાલ બેહું નહીં નેકળી મારા મોડું થાય છે થોડું કોમ છે પેલું પેલો ચા મૂકેલો ઉકળી જાય. હા ના 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 ના. હાલ કશું જ નહીં પછી બધું પૂરું થયા પછી એવું કરવું જો દોનો ભેગા મળીને એકદમ બેહી જાણો હાલ્યો આવજો તાર એ હા. આવજો જાણો અને અમે પછી ચાણ આવીએ તે પછી મને સમાચાર કરો એ તો હું સમાચાર આલું તમને ટેલિફોન કરી દેજો ના હોય તો 2 દાડામાં જ ગોઠવો કે હવે બે દાડા આવે ને હું એ તો બપૈયો ખવડાવું પછી હા 2 મારા દાડા બપૈયો મારા બપૈયો ઘણો જ થયો ઈ કણે બપૈયો તો હું તોડી આલ્યો પછી હા વ્યવહાર હતો છે
ના ના વાત આજે આપણે તમે તો હો ને એટલે એ બપૈયો તમને ખવડાવશે વ્યવહાર પર વ્યવહાર ને બીજું હું અને ભાવ એમાં જ બપૈયો ખવડાવશો ગળ્યું ખાવો એમાં જ ભાવ છે ના, એ અમારા બાયડી છોકરોને આવશે મને શું થાય પેલી એસિડિટી ઉપર છે એટલે ગળી હું નહીં ખાત. તમારા વગર તો જો મેર પડે એવો છે જ નહીં. હવે ઘરમાં તમે તો મોટા છો તમારા ગાડી આપવું જ પડે કે વડીલ તમે નહીં તમે આ હોય આવું જોયું ઈ પારેખ હો નહીં કણ દઈને કળવા પા મોણા ચેવો છે ચેવો નહીં ખબર મને તો સાચે નહીં જો તો ગમી ગયેલું છે. હું તમને આખું પપૈયું મુરાડો સુધી કાઢીને આલવા માંગુ છું. મારા સંબંધ મોટો રાખવો છે. હા, વાત સાચી એમ તો મારો ભાઈ બનશે ખતરનાક એક વખત સંબંધ આચ્યો ને તો જીવા લીધે ઘાટા આવે તો એવો માણસ છે 2 દાડામાં જ ગોઠવી દો હો 2 દાડામાં જ. હારો હવે તમે અમારા તારો રહો છો સારું હો. તૈયારીઓ રાખો તમે આવજો તાણ, હો. આવજો આવજો. ચલો બા કહું હું નહીં આવું નહીં ચાલે. આવજો હા, તમારે આવવું. મારા કે ચપ્પુ નહીં પણ સડા છે એ સડાઈ કાપી આજે તો બે જેમ ખવડાવી દે. એ તો બાપો એ તો પોસવા ઈમડા મારો ફાડી ખાઈ જવાય. સળિયું કાપવાનું કશો વાંધો જય નહીં. માતાજી. હગામાં હગું મસ્ત મળ્યું છે ભાવ વાળું મળ્યું છે ગળ્યો હગો મળ્યો છે હવે. એટલે જોવું નહીં પડે મુહૂર્તમાં આપણે બપૈયો ખવડાવ્યા છે એટલે જિંદગી છે બપૈયો ખવડાવજો હો. લેવડો કળાબાજી આવજો જય માતાજી. એ આવજો હો. તમે ના ભૂલો હા તમે આ બાદ ના ભૂલો. ના ઈવન તો લે ઈવન મારા તો મેન સંબંધ એવાનો કાપશે. ઈવન તો પહેલા લાવવા પડશે મારે હા એક આ માણસ મને ગમ્યા મને તમે ગમ્યા છો. બપૈયો સારું આવજો હો તાણ. અરે માની છોકરાને કાઠું છે લેવડો ખાઈ લે તાણ. બપોયું મને કાઠું પડે એવું લાગે છે. બા તમે જબ્બા હાચવી લીધી હે? હાવ તૂટી જાય. હા એમ ના હું તો હાસવી જેવો જ છું પણ આમાં બધું જઈએ ગમો તાર. કુટોળું છે ને અમે શું કરીશું બપૈયા ખાવાનું ક્યારે ગોઠવશું બા? 2 દાડામાં જ ગોઠવી તો નાખો બાપાયો નામ લીધા આગળ તો પેલો શીરો બનાવ્યો છે કાઢવાનું કાઢ દે ખોટો બપૈયો કર્યા આગળ તારે હેડો કાઢે ખાઈ લે હેડો તારે હું મારી માની છોકર તમારે તો મજા આવશે હકામાં પાછળ બપોરે પેલો શેવો ખવડાવશે એ જોવા માટે પેલો વિડીયો બીજો જોજો અને હું કોમેન્ટ કરો મારી માની છોકર કે મારો બપૈયો ખાવા જવું કે ના જવું આ બપોરે મને ખવડાવશે કાઢ્યા અમારે લે હા, ભાઈ. આ ખાવાનું કાઢ્યું ખાવ છું દાઢિયાર હા કાકા કદાચ છે ને તારે બધું પાકું થઈ ગયું છે બરાબર અને એ હમણાં કદાચ છે ને સોડીનો નંબર બમર આવે ને તારા ઉપર ટેલિફોન તો એમ કહી જાય છે કે મને નહીં ગમતું ના અલ્યા હું ના હાલ તો કઈ જા અલ્યા પછી ના 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 પાડવાની કરવાનું છે. જોયા વગર આ મારો બેટો કે હાગું કરવાનું જ છે ને મને હવે મને ત્યાં હું હજી કદી જોઈને મારો બેટો કે સરાશ મારા પાન હું તો શાકભાજીનું વાટવાનું સપ્પું લઈને જતો મને શીખર આ બપોરે શીખર શેવો ખવડાવશે જોતા રહેજો વિડીયો મારી માની છોકન જય માતાજી